સમાચારોમાં આગળ વધી અન્ય સમાચારોની વાત કરવામાં આવે તો રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ જેઓ અધિકારીઓને કડક સૂચના આપતા હોય તેઓ વિડીયો તેમનો વાયરલ થયો છે। મોદી સરકાર ઉપર પ્રહાર કરતા કહ્યું કે જે અવાજ ઉઠાવે છે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે, પણ જે અધિકારીઓ તેમની ચાપલૂસી કરી રહ્યા છે તેમને હું કહેવા માંગુ છું, ગઈકાલ કોઈની હતી, આવતીકાલ કોઈની હશે। અમે સરકારમાં આવીશું એટલે એક એક સવાલોનો જવાબ માંગીશું। અને ઇલેક્શન કમિશન પાછા એમ કે ઝેડ પ્લસ જે કેટેગરી છે એમાં બિલકુલ ટ્રેકિંગ નહીં કરે, વ્યક્તિનું ટ્રેકિંગ નહીં કરો પણ એની સલામતી માટે પણ કોઈ કઈ અકમમ નહીં છે તો એ બોક્સર તો આપણને શું ખબર પડે, એટલા માટે પણ ટ્રેકિંગ તો થવી જોઈએ। એ અધિકારીને એપ્રિશિએટ કરવો જોઈએ, એની જગ્યાએ એને સસ્પેન્ડ કરી દીધો બિચારા। આજે અમે રજૂઆત કરવાના છે ઇલેક્શન કમિશન, ત્યારે જાત જાતના ગપગોરા, જાત જાતના જૂઠાણાઓ જ્યારે ચલાવે